સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અને બધાને જય શ્રી કૃષ્ણ અને કેમ છો બધા મજામાં? તો ભાઈ આજે તો મારા માટે કંઈક ખાસ દિવસ છે. તો આજે છે મારો બર્થડે. તો બધા બર્થડે વિશ કરી દેજો કોમેન્ટમાં. અને અત્યારે ભાઈ વાગી ગયા છે 9:30. અત્યારે હું મેળી ઉપર આવી પણ અત્યારે તડકો બહુ જ છે એટલે લીમડાના છાયા નીચે બેઠી અને શું કહેવાય આવી કંઈક ખાસ વાત કરવી હોય ને તો મેળી ઉપર જ આવું, કેમ કે નીચે બધા હોય ને તો મજા ના આવે, સરખું બોલાય નહીં. તો અત્યારે મેળી ઉપર આવી. બાકી તો મારી સ્પેશિયલ જગ્યા આ પાછળ દેખાય ત્યાં જ હોય, પણ અત્યારે બહુ તડકો થઈ ગયો ને તો પછી અહીં બેઠી છું. તો ભગવાન પાસે પ્રાર્થના કરું કે સારું આરોગ્ય આપે, સ્વાસ્થ્ય સારું આપે, ભણવામાં હોશિયાર બનાવે અને બસ ફેમિલીનું નામ રોશન કરું. અને એક સપનું છે કે સારી યુટ્યુબર બનું અને સારી એવી જોબ પણ મળે મને. એ ઘણી બધી આશાઓ છે પણ બધી આશા પૂર્ણ થાય મહેનતથી મારી. અને બસ બીજું કાંઈ નહીં. તો પાછા છતાં આ ઘણા વર્ષો પછી મારો બર્થડે સાચી તિથિ ઉપર આવ્યો. નાગપાંચમના દિવસે મારો બર્થડે છે. તો મને ખુશી થઈ કે મારો જે તિથિ પ્રમાણે બર્થડે આવ્યો. બાકી આમ વાર પ્રમાણે બર્થડે રવિવારે થાય છે પણ 2-3 દિવસનો ફેર રહી ગયો વારમાં. તો પણ કંઈ વાંધો નહીં, તિથિ પ્રમાણે એવું એ પણ બહુ મોટી વાત કહેવાય મારા જો. અને બસ કંઈ નહીં. હવે તો આજે તો બધું રાંધવાનું હશે, થેપલા ને પૂરી ને બધું. તો અને પાછા તેજલદીદી બીમાર પડી ગયા, તાવ આવી ગયો. જોઈએ અત્યારે અંદર સુતા આપણે એને પણ મળશું. અને પપ્પા લઈ આવ્યા છે ચોકલેટ, અને ચોકલેટ પણ ખાય. અને એક મારું ફેવરેટ ગીત જે મેં ગયા બર્થડેમાં પણ બોલ્યું હતું અને આ બર્થડેમાં પણ મને બોલવાની ઈચ્છા છે, કેમ કે મારું એ ગીત છે ને એટલું ફેવરેટ છે, મને બહુ જ ફેવરેટ છે. તો કોમેન્ટ કરજો કેવું મેં કેવું ગાયું, કોમેન્ટ કરજો. તો ચલો લેટ્સ સ્ટાર્ટ. કરજો મને કનૈયો વરી દિલે જીતનાર હોને વાલો લાગે પરણે એ પ્રેમનો પર્ય એના મનમાં શું હાલે ભાઈ કોઈ ન જાણ પણ એ તો જાણ બધાના દલડાની હોય ધાર્યાના મનનો એ કરતો કરાવતો ને સામ દામ દંડભેદ કોઈ પણ ઉપાય પ્રેમમાં પડવું એના માટે એક રમત છે. ભલે પછી દિલના કટકા થઈ જાય ને ટેકટીને ખરાડો જાણ નંદજીનો લાલો હોને પ્રાણથી પ્યારો એ તો લાગે બહુ વાલો જીવન જીવાડે પછી હોને નચાવે એને દુનિયાને રંગો એની નજરે બધા બોલે મેં તો મત જેવું બધાને ફસાવ પાછળ એના સુર તાલે આખા જગને રમ અને હસતો હસાવતો ને ગીત ગવડાવતો રાજી રાખે દુનિયા મખમલ કાવતો દિલનો એ બાજી કરે જો ને કેવું જાદુગર દિલોને મિલાવે ગમ તેમ એવો કારીગર રંગ રસીલો એવો કોણ છે અઠીલો મારો કાનોડો કોડીલો છે તારે તું મોજી લો. હવે આ છે આદિત્ય ગઢવીનું ગીત અને મને બહુ જ ગમે છે, બહુ એટલે બહુ જ ગમે છે. ગયા બર્થડેમાં પપ્પા ચોકલેટ લઈ આવ્યા તો ભાઈ ભગવાનને ધરી દીધી ચોકલેટ. અને અહીંયા છે મમ્મી. જય શ્રી કૃષ્ણ. મજામાં? થેન્ક યુ. તો આજ બર્થડે છે તો શું બનાવવાનું છે? થેપલા પૂરી. આજ તો ઈ જ ખાવાનું લગભગ છે મારે તો. તો એમ નહીં તાર થેપલા જ ખાવાનું છે કે મારે? હા બધું હાલે આપણે તો. જોઈએ બનાવો તમે જે બનાવો ખાઈ લઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેપી બર્થડે. થેન્ક યુ. મામાને હેપી બર્થડે તો કયો. હેપી બર્થડે. થેન્ક યુ. મજામાં? મજામાં હો માડી. આ શું કરો તમે? બસ જો માડી બેઠા બેઠા ધાણા વેણીએ. હા કામકાજ હાલે આવું બી બેઠા બેઠા આવો ધંધો કરી દઈએ તો પાછા ઉપાધિ નહીં ને. ચોકલેટ ખાવી કે માં? હા ચોકલેટ ખાવું ને મળી તું ખવડાવતી. મારા પપ્પા લઈ આવે થાય ને તે પપ્પા લઈ આવશે. ઓલી થઈ રહી ઓલી ઝીણી
હવે પૂરી થઈ ગઈ. હવે પાન કયો લઈ આવી દે મને. લઈ આવી દે હો લઈ આવી દે હો બટા, લઈ આવી દે. લઈ આવી દે હો માએ કીધું ને એટલે લઈ આવી દેવી પડે ને હવે. આ એ તો લઈ આવ્યા. એ તો ભગવાનને થઈ રહી હતી એટલે. કાલ હું મને કંઈક આપો ગિફ્ટ. ગિફ્ટમાં તમને શું દેવું? આપો કંઈક. માં કંઈક આપવું જોઈએ કે ને મારો બર્થડે છે તી કંઈક વસ્તુ આપવી જોઈએ કે નહીં? ભાઈ 10 રૂપિયા આપી દે માં. 10 રૂપિયા જ જોતા મારે. નહીં 10 નહીં તો 10 500 એ આપી દે. મોટી નોટ હોય આપવાની. હાલે મોટી આપી દો હાલે. આપો. મોટી તો હોવાની હે. મોટી ને રેડી. રેડી ને હાલો બા તમે આપો હાલો. ખુશી ને તું ખુશી ને હા ખુશી. 100 રૂપિયા મળે કોણ ખુશી ન હોય. ના તો આપો તમે 500 ની. ના લોજો આ કે મને તું 500 ને માએ અમાર મા દીકરાને મેં હાથ અડાડ્યો તો બે માનું બેનું આવી ગયો. તમારા પપ્પાને તો 500 આપવા જોઈએ કે નહીં? પણ તાર પપ્પા બળી પછી હવે ઈ લે તો તારું બધું લઈ આવી દે એટલી પછી વાહ 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 વાહ. ઓ ઈ હારું. ઈ નો હાલે. એ હારું ને નહીં 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 ઈ હારું નહીં માં. 500 રૂપિયા આપવા જોઈએ મને. 500 નહીં આપે ભાઈ, 10 રૂપિયા આપો તમારે જોતા હોય તો. ગામાં 10 રૂપિયા મારે શું કરું? 10 રૂપિયા ટાણ આવે શું? 10 રૂપિયા તો ચોકલેટ આવે, જેણકા છોકરા બીજું શું તમારે જોતું હોય? ઘણું જોઈએ મારે તો. અત્યારે વાગી ગયા 12:30 અને ભાઈ જમવા બેસી ગયા છે અમે. આજે છે દૂધી બટેટાનું શાક, રોટલો, મરચું, એનું કહેવાય ભૂલી ગયું, સીબડા અને એમ બધા જમવા બેસી ગયા. હવે જય શ્રી કૃષ્ણ. આજે મારા માટે આ બનાવ્યું ભાઈ મસ્ત ભાઈનું શાક અને હેલો તેજલ દીદી થેન્ક યુ. અને અમારી દીદી બીમાર પડી ગયા. આજ તો એને ખીચડી ખાવાની છે. આ સ્વાદિષ્ટ શાક અમારે નથી ખાવું નહીં હાલે તો ભાઈ તેરલ દીદી બીમાર પડી ગયા ને મારે નુકસાની થઈ ગઈ. હું મોટી નુકસાની મને ગઈ હો ભાઈ. આજ મને એમ લાગે મારે થેપલા ને એવું જ ખાવાનું છે. બરોબર કે નહીં મમ્મી? તો ચલો ઓલા ઘરે ચોકલેટ દઈ આવું. અહીંયા બધા ખાઈ લીધા છે ઘરે અને ઓલા ઘરે દઈ આવું આર્યાબેનને. વિશ્વાસ તો નથી એના ભાઈ મામાના ઘરે રોકાવા ગયો હોય તો આર્યાબેનને દઈ આવું ચોકલેટ. અત્યારે વાગ્યા છે 5:30 અને ભાઈ મેં પહેર્યા છે નવા કપડાં. ફોટા પડ્યા, ઘણા બધા ફોટા પડ્યા. જે સારા હશે તે લાસ્ટમાં મૂકી દઈશ. અને અત્યારે મમ્મી ને દીદી બનાવે છે શું કહે પૂરી ને થેપલા ને એવું બધું બનાવે. તો ચલો હવે નીચે જાઓ અને ભાઈ મળીએ એને. અને આર્યાબેન ભાઈ ગઈ હતી આંબલિયા વિશુના મામાના ઘરે. તો એ ભાઈ હજી મને મળી નથી. હું ચોકલેટ દેવા ત્યાં ગઈ તો એ હતી નહીં. હવે આઈ થિંક હવે આવતી રહી છે. તો હવે થોડી વાર પછી જાઉં ઓલા ઘરે અને આર્યાને મળું. અને અત્યારે તો ફિલહાલ નીચે જાઉં અને શું બનાવે છે તો જોઈએ ભાઈ 7મ 8મનું જમવાનું. હાય હાય સારું થઈ ગયું તમને? હા સવારે તાવ આવી ગયો તો. થઈ ગયું સારું. માં મજામાં? મજા મોકલી તો વાંધો નહીં. અહીંયા મમ્મી થેપલા વણે અને આમાં છે ભાઈ થેપલા. કાલ હું થેપલામાં જ મને એમ લાગે રોડવું લાગે. તાજી હા મેં કે બનાવી દઈ નવીન રસોઈ. હે તેજલબેન સાવ આમ હોય યાર. મેં તો ના નથી પડી. મમ્મી એમ કેતા હોય તો બનાવીએ આપણે. મમ્મી કહેતા હોય તો બનાવી. મમ્મી તો કહે છે આમાંથી નેરા થાય તો કંઈક નવું બનાવી. તો મને એવું લાગે છે કે આજે થેપલા અને પૂરીમાં મારે બર્થડે નાક પાછળનો જન્મદિવસ છે એટલે આજે બધું ભેગું થયું એટલે તો થેપલા જ ખાવાનું હોય ને. આમ જો તો મારો બર્થડે છે આજે. હા તો હેપી બર્થડે તો કે મને. હેપી બર્થડે. પૂરી તરફ થેપલા. થેપલા બે ચલો ભાઈ બધા થેપલા ખાવા. તારા કે એટલે આ ખાટલો આડો રીકવાનો.